12મી તારીખે 12 વાગ્યા સુધીની પહેલા તો અવધિ આપી હતી કાંતિલાલભાઈને. ભાઈ કાંતિભાઈ ગયા 14મી તારીખે, એટલે પહેલા તો ગોપાલ ન્યા જ જીતી ગયા. ગોપાલને જ પડકારવાની જરૂર હતી. આમ આદમીનો કોઈ પણ આવે તો અત્યારે કમસે કમ પડકાર તો આપી શકે એમ તો છે. આ ઇમેજ એવી અત્યારે ઊભી થઈ છે. ભલે કદાચ પછી છેલ્લે જીતવું હોય તો જીતી જતા હોય તો રામ જાણે શું થાય, પણ અત્યારે ફીણ લાવી દે એ તો નક્કી છે. સાહેબ, એક એવો પણ પ્રશ્ન થાય કે ભાજપ એ શિસ્તબદ્ધ પાર્ટી ગણાય. સામાન્ય રીતના ધારાસભ્ય હોય કે સાંસદ હોય, કોઈ મોટા નિર્ણય એ પક્ષને પૂછ્યા વગર લેતા નથી. તો શું ગોપાલ ઇટાલિયનને ઉશ્કેરવા માટે જાણી જોઈને અંદર ખાને કંઈક રંધાયું હોય ને ગોપાલ ઇટાલિયા કંઈક ખોટું કરી બેસે કે કાં તો ખોટું બોલી બેસે તો એને ચૈતરભાઈ જેમ ફિટ કરી દેવામાં, એવું કંઈક ભાજપનો પ્લાન હોય એવું લાગે છે? અરે એનો હોય તોય તો ગોપાલ ઇટાલિયા છે, હોળે હરાવેલા છે. 32 લક્ષણા મહાભારતમાં ભીમને 32 લક્ષણો કહેવાય. 32 લક્ષણો એટલે હંધી ખબર પડે. એને ક્યાંય ભેરવી શકાય નહીં. તમે જુઓ એને જવાબ કેવો આપ્યો. 12મી તારીખે 12 વાગ્યા સુધીની પહેલા તો અવધિ આપી હતી કાંતિલાલભાઈને. ભાઈ કાંતિભાઈ ગયા 14મી તારીખે, એટલે પહેલા તો ગોપાલ ન્યા જ જીતી ગયા કે ભાઈ મેં જે ડેડલાઈન આપી હતી એ 12મી તારીખની હતી. નંબર 1. નંબર 2, એણે શું કીધું હતું, ભાઈ પ્રશ્ન મોરબીનો છે, તમે રાજીનામું આપો ને ખાલી જગ્યા થાય તો અમે લડીએ ને. અત્યારે તમે ધારાસભ્ય છો તો અમારે થોડું ખોટે ન્યા આવીને ન્યા બોલવા માંડાય કે અમારે જીતી જવું છે. ક્યાંથી મેળ પડે? પેટા ચૂંટણી ક્યારે આવે? તમે રાજીનામું આપો તો, તમારી જગ્યા ટૂંકમાં ખાલી થાય તો. હવે ખાલી છે ને, તમે છો તો ધારાસભ્ય, તો આપો તમે રાજીનામું. એમાં કાંતિભાઈ એટલે પ્રશ્ન મોરબીનો વાંકા, અરે ભાઈ વિસાવદરને પડકાર ફેંકે ને વાંકાનેર વાળા પડકાર જીતે. જીલે કોણ? વાંકાનેર વાળા. એટલે આતે કોઈ આવું ખોખોની રમત જેવું હોય ક્યાંય? તમને મેં ઘણી ચેનલોમાં કીધું છે પ્રવીણભાઈ, તમારી ચેનલમાં કહી દઉં, આ લોકોને ખબર પડે કેવું રાજકારણ હાલે છે ને કેવું ફની રાજકારણ છે. હું તમને કહું, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એમ કે ભારતને, દાખલા તરીકે, કે ભાઈ તમે જો ઇઝરાયલ પાસેથી સુરક્ષાની ટેકનિક અને રશિયા પાસેથી ક્રૂડ સસ્તું જો ખરીદશો તો અમે તમારી પર ભયંકર ટેરિફ નાખશું. દાખલા તરીકે વાત છે. આવું કે તો નરેન્દ્ર મોદી એમ કે કાંતિભાઈ અમૃત્યન જેમ કે ડોનાલ્ડ ટ્રમ્પમાં જો હવાહેર હૂંટ ખાધી હોય ને એના બાપમાં ફેર છે, અહીંયા વારાણસીથી લડી બતાવે. એટલે એવું હોય પણ વારાણસીથી ક્યાંથી લડી બતાવે? તમે કલ્પના તો કરો. આ કઈ ફની નહીં તો બીજું શું થયું? ડોનાલ્ડ ટ્રમ્પને થાક આપ્યો તો વડોદરાથી મારી આમે જીતી બતાવે. ક્યાંથી જીતી બતાવે? તમે સમજો. એમ પ્રશ્ન મોરબીનો છે, વિસાવદરનો તો હતો નહીં. તમારે ગોપાલને અહીંયા વચ્ચે લાવવાની જરૂર જ નથી. આ ડેટકા એ ફૂલીને જેમ ઓલું બાંધ્યું દોરડું ને હાથીને આ લીધો પછી જેમ ગથોડિયા ગયા એના જેવું થયું કે તમારે વિસાવદરમાં ક્યાંય સ્પર્શ કરવાની જરૂર જ નથી. ઓલા માણસે તો બુદ્ધિ વાપરી હતી. ગોપાલે શું કીધું? એક તો 12 વાગ્યા અને 12 તારીખ, આ બે સવાલ આપ્યા હતા. બીજું એને શું કીધું હતું કે ભાઈ તમે રાજીનામું આપો તો અમે લડી લેશું. અમે એટલે આમ આદમી પાર્ટી, અમે એટલે ગોપાલભાઈ ઇટાલિયા નહીં. એને ક્યાં એમ કીધું હતું કે હું લડી લઈશ? એ કે તમે આપો રાજીનામું તો તમારી અહીંયા અમે લડી લેશું, એમાં શું ફેર પડે? અમે એટલે આમ આદમી પાર્ટી. તો એમાં ગોપાલે ઉતરવાની જરૂર નથી. જો ગોપાલ અત્યારની સિચ્યુએશન, કાલની ખબર નથી હો, આજની કહું, અત્યાર સુધીમાં તો ગોપાલની ઇમેજ એવી છે કે એમાં કાંતિભાઈને હરાવવા માટે કે કોઈને હરાવવા માટે ગોપાલે સ્વયં અત્યારે ઉતરવાની જરૂર નથી. તમે શોલે ફિલ્મ જોયું છે ને, ગબ્બરસિંહને છેલ્લે સંજુ કુમાર મારવા આવે, ગબ્બરસિંહ શું કે મેને ઠાकुर मैंने तो तुम्हारा दोनों हाथ काट करके फेंक दिए, तुम मुझे क्या मारोगे? तो ठाकुर साहब શું કે છે કે शेरों को जो सांपों को पैरों से कुचला जाता है, गब्बर सिंह तुम्हें मारने के लिए मेरे दोनों पैर ही काफी है, હાથની જરૂર નથી. એમ અત્યારે કાંતિભાઈને હરાવવા હોય, અત્યારે એનો દબદબો 100% છે મોરબીમાં, પણ શેઠ ગોપાલને જ પડકારવાની જરૂર નથી. આમ આદમીનો કોઈ પણ આવે તો અત્યારે કમસે કમ પડકાર તો આપી શકે એમ તો છે. આ ઇમેજ એવી અત્યારે ઊભી થઈ છે બજારમાં ગોપાલને કારણે. આમ આદમી પાર્ટીની પાર્ટી કોઈ મહાન નથી હો, ગોપાલ જ કહું છું. ગોપાલ ઇટાલિયાને કારણે અત્યારે ત્યાં કોઈ પણ માણસ ઉભા રહીએ તો ભલે કદાચ પછી છેલ્લે જીતવું હોય તો જીતી જતા હોય તો રામ જાણે શું થાય, પણ અત્યારે ફીણ લાવી દે એ તો નક્કી છે. આટલી વાત તો હકીકત છે. આખી કાયનાત ઉતરી પડી હતી વિસાવદરમાં. શું થયું? ગોપાલ જીત્યો? એક અકેલા સબ પે ભારી હો ગયા કે નહીં?